મારે અહીંથી વહેલામાં વહેલી તકે ભાગી છૂટવું જોઈએ. ખૂબ બુદ્ધિપૂર્વક ભાગવાની યોજના બનાવવી પડશે. મારું મન કહે છે કે આ પરિચારિકા મને ઉપયોગી બની શકશે. એની આંખોમાં મારા પ્રત્યે સહાનુભૂતિ હતી, પણ કદાચ એ બીજી રીતે પણ વિચારતી હોય કે આ નવી આવેલી સ્ત્રી આ ભવનની મુખ્ય વેશ્યા બનવાની છે, માટે હું એની સાથે સારો સંબંધ બાંધું તો એ મને માલામાલ કરી દેશે. આ દુનિયામાં સ્વાર્થ વિના કોણ સ્નેહ કે સહાનુભૂતિ આપે છે? છતાં આજે એ આવશે ત્યારે હું ગોળ ગોળ વાત કરીશ. સંપૂર્ણ વિશ્વાસ વિના તો ભાગવાની વાત કરાય જ નહીં, નહીંતર એ તરત જ જઈને લીલાવતીને વાત કરી દે તો મારે આ ખંડમાં જ ફાંસો ખાઈને મરવું પડે. જોકે જીવવાનો હવે મને રસ નથી. કોના માટે જીવવાનું? હવે અમર કદાચ ન પણ મળે, મળી જાય કદાચ, અને હું એની પાસે જાઉં છતાં એ મને ધ્રુતકારી કાઢે તો? એણે કદાચ બીજી કોઈ સ્ત્રી સાથે લગ્ન કરી લીધા હોય તો? પુરુષ પર વિશ્વાસ કેમ કરાય? આ રીતે હું ક્યાં સુધી ભટક્યા કરીશ? અને અજાણ્યા દેશોમાં હું મારા શીલની રક્ષા કેવી રીતે કરીશ? મને એ દુષ્ટ ફાન્હાને કેવી ફસાવી દીધી. મીઠું મીઠું બોલીને મને નગરમાં લઈ આવ્યો અને મને બજાર વચ્ચે ઊભી રાખી મારું લીલામ કર્યું, મને વેચી નાખી. ક્યારેય નહીં ધારેલી વિકટ પરિસ્થિતિમાં હું મુકાઈ ગઈ. મેં મારા પૂર્વજન્મોમાં એવા કેવા પાપ કર્યા હશે? તો પછી રાજ પરિવારમાં મારો જન્મ કેમ થયો? ગર્ભ શ્રીમંત શ્રેષ્ઠીની પત્ની કેમ બની? આવું અદ્ભુત રૂપ કેમ મળ્યું? શીલ અને સદાચારના ઉચ્ચ સંસ્કારો કેમ મળ્યા? બધા જ પાપકર્મ એક સામટા ઉદયમાં કેમ ન આવ્યા? જોઉં છું, જો કોઈ માર્ગ મળી જાય અહીંથી છૂટવાનો તો સારું છે, નહીંતર આવતીકાલે રાત્રે આ જ ખંડમાં ગળામાં ફાંસો નાખીને પ્રાણ ત્યાગ કરીશ. શીલની રક્ષા તો કરીશ જ. સુરસુંદરીના મનમાં વિચારોનો સંઘર્ષ ચાલતો રહ્યો. રાત વીતી ગઈ હતી. ઉઠીને શ્રી નવકાર મંત્રનું સ્મરણ કર્યું અને દૈનિક આવશ્યક ક્રિયાઓથી તે પરવારીને બેઠી. તે પરિચારિકાની રાહ જોતી હતી. ખંડના દ્વાર ખુલ્લા હતા. પરિચારિકા દૂધ લઈને આવી પહોંચી. દેવી, મારા આવવામાં વિલંબ થયો છે કે શું? મને તો એમ હતું કે આપ હજુ હવે ઉઠ્યા હશો. અહીં તો કોઈ વહેલું ઉઠતું જ નથી. હું તો ઊંઘી જ નથી, પછી વહેલા કે મોડા ઉઠવાનો પ્રશ્ન જ ક્યાં રહે છે? શું આપને અહીં કોઈ અગવડતા છે? નિંદ્રા કેમ ના આવી? અભાગી જીવને વળી અગવડતા શું ને સગવડતા શું? અહીં આવનાર સૌભાગી ન હોય ને? તમારી વાત તો સાચી છે, પણ આપ તો અહીં સૌભાગી બની જવાના. આપના જેવું રૂપ આ ભવનમાં તો કોઈનું નથી, આખા નગરમાં પણ કોઈનું નથી. એ જ મોટું દુઃખ છે ને. આ રૂપના પાપે તો અહીં ફસાઈ છું. એ તો તમને હમણાં એવું લાગે છે, પણ 3 દિવસ પછી જ્યારે અહીં મોટા મોટા રાજકુમારો અને શ્રેષ્ઠી કુમારો આવશે ત્યારે બધું જ દુઃખ ભૂલાઈ જશે. તું એવી વાત ન કર બહેન. મારે તો મારા પતિ સિવાય દુનિયાના બધા જ પુરુષો પિતા તુલ્ય અને ભ્રાતા તુલ્ય છે, એટલે 3 દિવસ પૂરા થાય ત્યાં સુધીમાં મોત આવી જાય તો સારું. સુરસુંદરી રડી પડી. પરિચારિકાના મનમાં નિર્ણય થઈ ગયો. આ સ્ત્રી ઉચ્ચ ખાનદાન ઘરની છે. અને તેણે પૂછ્યું, જો તમને વાંધો ન હોય તો 2-4 વાત પૂછું? પૂછી લે બહેન. મારા જીવનમાં કંઈ છુપાવવા જેવું નથી. તમારો પરિચય જાણવા ઈચ્છું છું, અને તમે અહીં કેવી રીતે આવી ચડ્યા તે જાણવા માંગુ છું. જાણીને શું કરીશ? તમે જે કહેશો તે કરીશ. અવશ્ય. વચન આપું છું. તો સાંભળ મારી વાતો. સુરસુંદરીએ અથથી ઇતિ સુધીની વાતો કહી દીધી. પરિચારિકાએ ખૂબ તન્મય બનીને બધી વાતો સાંભળી. યક્ષદ્વીપની યક્ષરાજની વાતો સાંભળીને તો તેને લાગ્યું, આ સ્ત્રી પર દૈવી કૃપા છે. ધનંજયની જળ સમાધિની વાત અને બેનાતટ નગરમાં બનેલી ઘટના સાંભળીને તેના હૈયામાં સુરસુંદરી તરફ અપાર સદ્ભાવ જન્મ્યો. ફાનહાનની દગાબાજી સાંભળીને તો તેના નામ પર થૂકી અને એના મોઢામાંથી ગાળો નીકળી ગઈ. પૂરી વાત સાંભળીને તેણે સુંદરીને પૂછ્યું, કહો દેવી, આપ મને શું આજ્ઞા કરો છો? મારી સાથે દગો તો નહીં થાય ને? દગો કરે અમરકુમાર, ધનંજય અને ફાનહાન. આ સરિતા ક્યારેય દગો ના કરે, એની ખાતરી રાખજો. તો અહીંથી છૂટવાનો મને ઉપાય બતાવ. ક્યાં જવું છે?
જ્યાં મારું ભાગ્ય લઈ જાય ત્યાં. જો એ રીતે ભાગ્યના ભરોસે જ રહેવું હોય તો પછી ભાગ્ય જ તમને અહીં લઈ આવ્યું છે. અહીં જ રહી જાઓ. ના ના, અહીં તો રહેવું જ નથી. મને આ નગરની બહાર તું કાઢી દે, પછી હું જંગલના માર્ગે ચાલી જઈશ. મારું શીલ બચી જાય એટલે બસ, મારે બીજું કાંઈ જોઈતું નથી. સરિતા ઊભી થઈ. તેણે ખંડની બહાર જઈને આસપાસ જોઈ લીધું અને દ્વાર બંધ કરીને તે અંદર આવી. આવતીકાલે વહેલી સવારે હું અહીં આવીશ. તમારે તૈયાર રહેવાનું. નગરની બહાર તમને લઈ જઈશ. બસ, પછી ક્યાં જવું એ તમે જાણો. પરંતુ એક વાત તમારે લીલાવતીને આજે કરી દેવાની. મારું સ્વાસ્થ્ય સારું નથી. હું ગુપ્ત રોગોથી પીડાઉં છું, એટલે મારે કોઈ સારા વૈદ્યને મારું શરીર બતાવવું છે. થોડા દિવસ ઔષધોપચાર કરી લઉં, જેથી પુરુષોને રીઝવવાનું કામ સારી રીતે કરી શકું. તે કહ્યું તેમ હું વાત તો કરીશ, પરંતુ એ વૈદ્યને અહીં બોલાવશે તો? એ વૈદ્ય અહીં આવે જ નહીં. એ અતિવૃદ્ધ છે, ગામના ઝાપે રહે છે, અને આ ભવનની કોઈ પણ સ્ત્રીને શારીરિક વ્યાધિ હોય તો તેને એ વૈદ્ય પાસે જ લીલાવતી મોકલે છે. પણ એ પોતે જ મારી સાથે આવશે તો? ના, તમારી સાથે તો મને જ મોકલશે. એ કોઈ પણ સ્ત્રી સાથે વૈદ્યને ત્યાં જતા જ નથી. સુરસુંદરી ઊંડા વિચારમાં પડી ગઈ. મારી ખાતર સરિતા મુશ્કેલીમાં નહીં મુકાય. સરિતા બોલી, તમે મારો વિચાર કરો છો ને? હા, પણ તને કેવી રીતે ખબર પડી ગઈ? તમારા યક્ષરાજ મને કહી ગયા. અને સરિતા હસી પડી. સુરસુંદરી પણ હસી. ઘણા દિવસો પછી. દેવી, ઉત્તમ કુળના સ્ત્રી પુરુષો બીજાની ચિંતા વધારે કરતા હોય છે, એટલે મેં અનુમાન કર્યું કે તમે મારી જ ચિંતા કરતા હશો. હું તમારી સાથે આવું ને પછી હું એકલી આવું, એટલે તમને ભગાડવાનો આરોપ મારા માથે આવે. પછી લીલાવતી મને કાઢી મૂકે કે સજા કરાવે. આવો વિચાર તમે કર્યો ને? તું તો મારી અંતર્યામી બની ગઈ સરિતા. સુરસુંદરી સરિતાને ભેટી પડી. તમે કહો તો તમારી સાથી બની જાઓ. ના ના, મારી સાથે તારે દુઃખી નથી થવાનું. તું મને સહાયક બને છે એ ઓછું નથી, પણ તું મને કહે કે તારા પર મને ભગાડવાનો આરોપ નહીં આવે ને? ના, તમે નિશ્ચિત રહેજો. તમારો નમસ્કાર મંત્ર મારી રક્ષા કરશે. મારી રક્ષા માટે તમે વધુ જાપ કરજો. કરશો ને? સુરસુંદરી જાણે પોતાના દુઃખો ભૂલી ગઈ. સરિતાની વાતોએ એના દિલ ઉપરનો બધો ભાર ઉતારી નાખ્યો. હું તો લીલાવતીને કહીશ કે સારું થયું એ સુંદરી ભાગી ગઈ, નહીતર એ જગદંબા તો તમારા ભવનને બાળી નાખત. એનો યક્ષરાજ આવીને આપણને બધાને જીવતા ખાઈ જાત. હા. બંને જણી પેટ પકડીને હસવા માંડી. સુરસુંદરીએ દૂધ પી લીધું અને સરિતાને કહ્યું, આજે તો થાળ ભરીને ભોજન લાવજે, પેટ ભરીને ખાવું છે. સાચી વાત છે. કાલે દોડવાની શક્તિ જોઈશે ને? તારી તર્કશક્તિ ગજબ છે. સરિતા હસતી હસતી ચાલી ગઈ. સુરસુંદરી ખૂબ આશ્વસ્ત બની ગઈ. આખી રાત તેને નિદ્રા આવી ન હતી, એટલે જમીન પર જ તે સૂઈ ગઈ. નિદ્રાધીન થઈ ગઈ. 2 પ્રહર સુધી તે ઊંઘતી જ રહી. જ્યારે એના પગની પાની પર કોઈનો હાથ ફરતો લાગ્યો ત્યારે તે જાગી. આંખો ખોલીને જોયું તો પગ પાસે સરિતા બેઠી હતી. પાસે જ ભોજનનો થાળ પડ્યો હતો. તું ક્યારે આવી? 2 ઘડી તો વીતી ગઈ હશે. મને જગાડવી હતી ને? સ્વપ્નમાં ભંગ પડે ને? ખોટી વાત, મને એકેય સ્વપ્ન નથી આવ્યું. એવી ગાઢ નિંદ્રા આવી ગઈ. સરિતા, છેલ્લા કેટલાય દિવસોથી આવી નિદ્રા નથી આવી. આજે આવી તે તારા પ્રતાપે. ના ના દેવી, એ પ્રતાપ શ્રી નવકાર મંત્રનો છે. હવે વાતો પછી કરીશું, પહેલા ભોજન કરી લો. તું પણ ભોજન મારી સાથે જ કરીશ ને? આટલું ભોજન આપણા બંનેને પૂરું થશે? મારે તો વધારે ખાવા જોઈએ છે. સરિતાએ ભોજનનો થાળ પાટલા પર ગોઠવ્યો. એક જ થાળમાં બંનેએ ભોજન કર્યું. દેવી, તમને મારી એક વાત કરી દઉં. હું આ ભવનની પરિચારિકા છું એટલું જ. આ ભવનના ધંધા સાથે મારે કોઈ જ નિસ્બત નથી. એટલા માટે આ સ્પષ્ટતા કરું છું કે તમને પછીથી મનમાં વસવસો ના રહે કે વેશ્યા સાથે મેં ભોજન કર્યું, મારા શીલને કલંક લગાડ્યું. માત્ર પેટની ખાતર આ ભવનમાં નોકરી કરું છું.
સુરસુંદરી સરિતાના તેજસ્વી ગોરા મુખને જોતી રહી. સરિતા પ્રત્યે એના હૃદયમાં સ્નેહ ઉભરાયો. સરિતા ખાલી થાળ લઈને ચાલી ગઈ. સુરસુંદરી લીલાવતીના આવાસ તરફ ચાલી. લીલાવતીએ પ્રેમથી સુરસુંદરીને આવકાર આપ્યો અને પૂછ્યું, સુંદરી, થાક ઉતરે છે ને? કોઈ તકલીફ તો નથી ને? બધી જ વ્યવસ્થા સારી છે, માત્ર મને એક જ તકલીફ છે. શું છે? કહે. મારે મારું શરીર વૈદ્યને બતાવવું પડશે. હું ગુપ્ત રોગથી પીડાઉં છું. એ રોગ દૂર થાય તો જ હું તમારી આજ્ઞાનું પાલન કરી શકું. તે આજે જ વાત કરી તે સારું કર્યું. વૈદ્યને હું કહેવડાવી દઉં છું. એ સવારે જ મળે છે. કાલે સવારે તને વૈદ્યને ત્યાં મોકલીશ. બીજી કોઈ વાત હોય તો કહે. ના, બસ ઔષધ ઉપચાર થઈ જાય એટલે શાંતિ. સુરસુંદરી પોતાના આવાસમાં આવી ગઈ. તેને પોતાની યોજના પાર પડતી લાગી. પરંતુ હું નગર છોડીને ભાગીને ક્યાં જઈશ? જંગલમાં વળી કોઈ દુષ્ટ પુરુષો મળી ગયા તો? દુઃખના દિવસોમાં દુઃખના જ વિચારો આવે છે. સુરસુંદરી ગમગીન બની ગઈ. તેણે શ્રી નવકાર મંત્રનો જાપ શરૂ કરી દીધો. મનને એકાગ્ર કરવા પ્રયત્ન કર્યો. ધીરે ધીરે તે જાપમાં લીન બની ગઈ. સાંજના ભોજનની વેળા થઈ ગઈ હતી. સરિતાનો અવાજ આવ્યો, લીલાવતીની આજ્ઞા મુજબ કાલે વહેલી સવારે તમારે મારી સાથે વૈદ્યરાજને ઘેર આવવાનું છે. હું તૈયાર જ હોઈશ. તો અત્યારે પેટ ભરીને ભોજન કરી લો